નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત ડિસ્ટ્રિક્ટ પ્રોસેસ લેબ સેમિનારનો શુભારંભ સાંસદ શ્રી જસુભાઈ રાઠવાએ કરાવ્યો। ભારત સરકારના આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત છોટાઉદેપુર તાલુકાના ગેલવાડ ગામે ત્રિદિવસીય ડિસ્ટ્રિક્ટ પ્રોસેસ લેબ સેમિનારનું સાંસદ શ્રી જસુભાઈ રાઠવા દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો। આ ડિસ્ટ્રિક્ટ પ્રોસેસ લેબમાં તાલુકા કક્ષાના બ્લોક માસ્ટર ટ્રેનર્સને ડિસ્ટ્રિક્ટ માસ્ટર ટ્રેનર્સ દ્વારા રેસિડેન્શિયલ તાલીમ આપવામાં આવી રહી છે। આ પ્રસંગે સાંસદ શ્રી જસુભાઈ રાઠવાએ પ્રાસંગિક ઉદ્બોધન કરી તમામ બ્લોક માસ્ટર ટ્રેનર્સને આ રેસિડેન્શિયલ તાલીમ માટે શુભેચ્છાઓ પાઠવી જિલ્લાના નાગરિકો માટે સેવાભાવથી કામ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ તાલીમમાં આશરે 50 જેટલા પ્રતિભાગીઓ ભાગ લઈ રહ્યા છીએ। આ તાલીમ પૂર્ણ કર્યા બાદ બ્લોક માસ્ટર ટ્રેનર્સ તેમજ તાલુકાના ગ્રામ્ય કક્ષાના આદિ કર્મયોગી, આદિ સહયોગી અને આદિ સાથીઓને તાલીમ અપાશે, જેથી આદિ કર્મયોગી અભિયાનનો પ્રતિબંધ અને મોટિવેટેડ આદિ કર્મયોગી તૈયાર કરવાનો હેતુ પૂર્ણ થશે। આ સેમિનારમાં પ્રયોજના વહીવટદાર શ્રી કલ્પેશ કુમાર શર્મા, એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, ટીડીઓ સાગર કળસિયા સહિત પ્રયોજના વહીવટદાર કચેરીના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, છોટાઉદેપુર। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।